મોરબીના જેતપરની અંદર 11 દિવસથી જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, તે આંદોલનને લઈને મોરબી કલેક્ટર તંત્ર દ્વારા જે જણાવવામાં આવ્યું છે, જ્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ત્યાં સુધી કામ બંધ રહેશે. પરંતુ સવારે જે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો છે, કંપનીઓની ગાડીઓ ખેતરમાં આવે છે, હું તમને દ્રશ્યો પણ બતાવીશ કે જે અહીં ખેતરની વચ્ચોવચ્ચ રસ્તો છે તે બનાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને પણ કેટલાક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. એક બાજુ ખેડૂતની કિંમતી જમીનોની અંદર જે થાંભલાઓ ખોદવામાં આવે છે તેને લઈને ખેડૂતોમાં વિરોધ, આક્રોશ જોવા મળી રહ્યો છે. તેને જ લઈને જેતપરની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં જે આંદોલનનો જે ચહેરો છે નેહલ અમૃતિયા, આ તેમની વાડી છે. તેમની વાડીની અંદર જે આ થાંભલા ખોદવાનું કામ છે તે ચાલી રહ્યું છે. અને જે સવારે વિડીયો વાયરલ થયો છે તેમાં વિડીયોને લઈને મોરબી કલેક્ટરનું કહેવું છે કે આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં માત્ર જે અકસ્માત ન સર્જાય તેમના માટે થઈને તે લોકો કામ કરવા માટે આવ્યા હતા. જે કંપનીઓની ગાડીઓ જે આવી હતી સવારે, તેમના જે પ્રત્યક્ષદર્શી છે તે આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરશું. શું જોયું હતું સવારે, કઈ ગાડીઓ આવી હતી? આજે સવારે 11:30 વાગે અમે આ નેહુલભાઈ અમૃતિયાના ખેતર આવ્યા હતા, ન્યૂઝ ચેનલ વાળાને સાથે લઈને. ન્યૂઝ ચેનલ વાળાને આ બધું દ્રશ્ય બતાવવું હતું એટલે અમે સાથે આવ્યા હતા. પણ અહીંયા અમને જોવા મળ્યું 5-10 મજૂરો અહીંયા કામ કરતા હતા. પછી એક બોલેરો ગાડી આવી ટેકા ભરીને, અને મજૂરો જે હતા એ હથોડાને એ વસ્તુ લઈને અહીંયા આ સેન્ટિંગ કામ કરતા હતા, લોખંડનું કામ કરતા હતા. એ અમે અમારી નજરે દ્રશ્ય જોયા છે. અને આ કલેક્ટર સાહેબ, કૃષિમંત્રી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, આ બધા જનો મૌખિક એવો ઓર્ડર હતો કે કામ બંધ રહેશે. છતાં પણ અહીંયા અમે આજે કામ ચાલુ જોયું. અમને ખૂબ જ અફસોસ છે કે સરકાર અમારી કાંઈ વિચારતી નથી. અમારું આ આંદોલનને લઈને કાંઈ એના વિચાર રજૂ કર્યા નથી. તો સરકારને ખાસ વિનંતી કે આ આંદોલનને જલ્દીથી જલ્દી સમાપ્ત કરી અમને ખેડૂતોને આ ન્યાય આપે. જે ચોક્કસથી પ્રત્યક્ષદર્શી જે રીતે જણાવી રહ્યા છે કે જે મજૂરો આવ્યા હતા તેમની પાસે કામ કરવાના સાધનો હતા, પરંતુ કલેક્ટર દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે માત્ર અકસ્માત ન થાય તે માટે જ તે મજૂરો અહીં આવ્યા હતા. બીજી તરફ હું તમને પણ દ્રશ્યો બતાવીશ જે રીતે પ્રત્યક્ષદર્શી દર્શાવી રહ્યા છે. આ ખાડાની અંદર તમે દ્રશ્યો જોઈ શકો છો. જે કોન્ક્રીટનું કામ છે તે કદાચ સવારે થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે અડધામાં કોન્ક્રીટ ભરાયેલો છે, બીજી જગ્યા છે તે કોન્ક્રીટ ભરાવાની બાકી છે તેવું લાગી રહ્યું છે. કદાચ આ જે કંપનીઓ છે તે ક્યાંક ને ક્યાંક સરકારના કયા બારે હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે સરકારના કૃષિ મંત્રી પ્રેસ કોન્ફરન્સની અંદર એવું કહે છે કે ભાઈ જ્યાં સુધી સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં ન આવે ત્યાર સુધી આ કામ છે તે બંધ રાખવાનું છે. છતાં પણ કંપનીઓની ગાડી ખેડૂતોના ખેતરમાં જઈ અને કામ કરવા માટે જઈ રહી છે, ત્યારે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે કંપનીઓ ખરેખર સરકારના કયામાં નથી કે કેમ. હવે આગળના સમયમાં એ પણ જોવું રહેશે કે જ્યાં સુધી આંદોલન ચાલુ છે અથવા તો આંદોલનને લઈને સરકારના કેવા નિર્ણય છે તે લેવામાં આવે છે, અને જ્યાં સુધી આંદોલન ચાલુ છે ત્યાં સુધી કંપનીઓ કામ કરે છે કે કેમ તે પણ જોવું મહત્વનું રહેશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, જેતપર.